નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવી છે કે દિવાળી પહેલાં લાખો આંગણવાડી કર્મચારીઓનું સપનું થશે સાકર. પગારમાં થશે આટલો વધારો. દિવાળી પહેલાં આવ્યા ખૂબ જ સારા સમાચાર. જો તમે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છો, તમે જાણો છો 20 ઓગસ્ટ 2025 દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા પગારમાં 14,800નો વધારો કરવામાં આવ્યો હતો. તે પગાર વધારો બાબતે ક્યારે પગાર વધશે? તો દિવાળી, તમે જાણો છો દિવાળી પણ આગામી સમયમાં આવી રહી છે. તો દિવાળી પહેલાં એક મહત્ત્વની અપડેટ મળી છે, તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને પણ લાઇક કરી લો. તમને ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારો તેમજ ICDS હેઠળ કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલ પર પૂરા કરવામાં આવશે. મિત્રો, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો વાત કરવાની છે, તમે જાણો છો તેમ 20 ઓગસ્ટ 2025 દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનો પગારમાં વધારો કરવામાં આવ્યો હતો. આંગણવાડી કાર્યકરનો પગાર 24,800 અને આંગણવાડી તેડાગરનો પગાર 20,300 કરવામાં આવ્યો હતો. અને ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે આ પગાર વધારો 6 મહિનાની અંદર જે પગાર વધારો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના બેંક ખાતા સુધી પહોંચવો જોઈએ. તો મિત્રો, તમે જાણો છો આગામી સમયમાં દિવાળી આવી રહી છે. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હાલમાં પણ એક મહત્ત્વનું અપડેટ કહી શકાય એના લગતી છે. જેમ કે તમે જાણો છો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારી અને પેન્શન ધારકોને DAમાં 3% વધારો કરી દીધો છે. મારું કહેવું એટલું જ હતું કે મિત્રો, જેવી રીતે સરકારે ગુજરાતના સરકારી કર્મચારી અને પેન્શન ધારકોને જે ખુશખબર આપી છે, તેવી જ રીતે મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યના પેન્શન ધારકોને જે આવી તેવી જ રીતે ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને પણ પગારમાં વધારો જાહેર કરવા તેવી 100% શક્યતા જોવા મળી રહી છે. આગામી સમયમાં દિવાળી છે, તો દિવાળીના તહેવારો પહેલાં જ ગુજરાત રાજ્ય સરકાર, જેવી રીતે ગુજરાત હાઈકોર્ટે જે કહ્યું હતું કે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં વધારો કરવામાં આવે, તો તેવી જ રીતે ટૂંક સમયમાં મળતી માહિતી મુજબ ગુજરાત હાઈકોર્ટે જેમ વધારાની જે સૂચના આપી છે, તેવી જ રીતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતની આંગણવાડી કાર્યકર તેડાગરના બહેનોને જે પગારમાં બમણો વધારો થવાની 100% શક્યતાઓ છે, એવી પણ માહિતી મળી રહી છે. આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જે એરિયસ મળવાનું છે 1 એપ્રિલથી મિત્રો, એ 6 મહિનાનું એરિયસ પણ તેમને જો એકસાથે ન આપવામાં આવે તો હપ્તાવાઇઝ પગારની સાથે આપવામાં આવે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. મિત્રો, ત્યારબાદ બીજી એક વાત કરવી છે, જેવી રીતે અન્ય રાજ્ય સરકાર દ્વારા પણ જે રાજ્ય સરકાર દ્વારા ફેસ ઓથેન્ટિક જે બાળકો છે તેમને ફેસ ઓથેન્ટિક દ્વારા તેમની હાજરી પૂરવામાં આવી છે. હવે નવો નિયમ લાગે છે. બેઠકમાં જે કહેવામાં આવ્યું છે કે તેમને ફેસ ઓથેન્ટિક દ્વારા બાળકોને હાજરી પૂરવામાં આવે, તેવી જ રીતે મિત્રો તેમને ઓથેન્ટિક થઈ જાય, ફેસ આઈડી ઓથેન્ટિક થઈ જાય, બાળક હાજર છે તો ત્યારબાદ તેમનું જે ભોજન બને છે ત્યારે તેનું ભોજન આપવામાં આવે. આ મિત્રો કેબિનેટ જે બેઠક છે, બેઠકમાં પણ જે ઘણા નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. મિત્રો, તો આ ત્યાંથી મહત્ત્વપૂર્ણ અપડેટ ગુજરાતની આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને પણ આગામી સમયમાં ટૂંક સમયમાં જ કહી શકાય આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને પગારમાં વધારો જોવા મળી શકે છે. મિત્રો, તો આ ત્યાંથી મહત્ત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી